વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા દરેક નાગરિકોએ સંકલ્પ લેવો જરૂરી. ગ્રાહકોએ સામેથી વેપારીને પ્લાસ્ટિકનો ઇનકાર કરી પર્યાવરણ બચાવવામાં સહયોગ આપવો જોઈએ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને લોકો ઉજવણી કરતા હોય છે, પરંતુ માત્ર આજના દિવસ જ નહીં, રોજ પર્યાવરણને બચાવવા સહયોગ આપવાની જરૂર છે. ત્યારે દેશમાં જે મુખ્ય મુદ્દો પ્લાસ્ટિકની થેલીનો છે, જેમાં શાકભાજી અથવા ખાદ્ય પદાર્થ લેવા માટે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જેથી આપણા આરોગ્ય તેમજ મૂંગા પશુઓના આરોગ્ય સામે પણ પ્રશ્ન ઉઠે છે. ત્યારે ગ્રાહકોએ સામેથી વેપારીને પ્લાસ્ટિક બેગનો ઇનકાર કરી નિયમ મુજબ પ્લાસ્ટિક બેગ ન વાપરી પર્યાવરણ બચાવવામાં સહયોગ આપવો જોઈએ. આ અંગે ઉદવાડાના વેપારીએ જણાવ્યું હતું કે દરેક વેપારી અને ગ્રાહકોએ પ્લાસ્ટિક બેગ ન વાપરી બને તેટલો પર્યાવરણ માટે સહયોગ આપવો જરૂરી છે. દરેક નાગરિકે પર્યાવરણ માટે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું દરેક નાગરિકની ફરજ બને છે. ત્યારે આપણે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની રક્ષા માટે સંકલ્પ લેવો જરૂરી છે. જય હિન્દ, જય ભારત. આજે 5મી જૂન આપણો વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે વેપારી બંધુઓ અને અમે આપણા ગુજરાતના સૌ નિવાસી દેશવાસી વ્યાપારી મંડળ અને કાર્યકર્તાઓ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ બચાવવા માટે જેટલું થાય એટલું પર્યાવરણના માટે વૃક્ષોનો રોપ કરે, વૃક્ષો વાવે, વૃક્ષો રોપે અને પર્યાવરણને બચાવવા માટે જેટલું થાય એટલી કોશિશ કરે એવી હું ઉદવાડા વેપારી મંડળ વતી વિનંતી કરું છું. અને બધા વેપારીઓ અને જે બી બિઝનેસ કરે છે એમને એક વિનંતી કરીશ કે જેટલું થાય એટલું પ્લાસ્ટિકની બેગનો ગ્રાહકોને ન આપે અને બચાવ કરે. ગ્રાહકોને વિનંતી કરે કે ઘરેથી તમે કાગળની થેલી લઈને આવો અને આ રીતે પર્યાવરણ બચાવવા માટે થાય એટલી મદદ કરો એવી વિનંતી કરું છું અને બધાને પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.